એક મિનિટ બોલો. हाँ गुड मॉर्निंग विद्यार्थी मित्रों। હવે આજે આપણે નામાના મૂળ તત્વોની અંદર પ્રકરણ 2 વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો શરૂ કરશું। ચેપ્ટર 1 આપણે જોયું હતું પારિભાષિક શબ્દોની સમજૂતી હતી, બરાબર। હવે એની અંદર તમારે 11મું ધોરણ છે એટલે સ્વાભાવિક છે કે બધું જ વિષયને બધું અલગ અલગ લાગતું હશે, એટલા માટે જ પ્રકરણ 1 એવું મૂક્યું છે કે જે આપણે આ વિષયની અંદર નવા નવા શબ્દો આવે છે ને એ શબ્દોની સમજૂતી આપી છે। જો ધોરણ 11નું જે આ નામું છે ને એ તમારું હવે ભવિષ્ય સુધીના જે નામાના મૂળ તત્વો વિષય છે એનો પાયો છે, એટલે આપણે ખૂબ સરસ રીતે કરશું તો જ આપણને સમજાશે। તો આજે હવે હું અહીંયા આપણું પ્રકરણ 2 શરૂ કરું છું, વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો। હવે પહેલા તો આપણે વ્યવહાર એટલે શું એ સમજીએ। તો વ્યવહાર એટલે કોઈ પણ બાબતની લેવડ દેવડ થઈ હોય। જો નાણું અસ્તિત્વમાં નહોતું ત્યાં સુધી આની કોઈ જરૂર જ નહોતી, આપણે નાણું નહોતું એટલે કોઈ વસ્તુ યાદ રાખવાની જરૂર નહોતી, પણ નાણાંનો ઉદ્ભવ થયો, નાણું અસ્તિત્વમાં આવ્યું એટલે આપણે વ્યવહારો બને છે, હિસાબો થાય છે। જો પ્રકરણ 1 ની અંદર મેં સમજાવ્યું હતું કે હિસાબો એટલે શું, તો કોઈ બાબતની નોંધ રાખવી, અને નોંધ ક્યારે રાખવી પડે કે જેમાં નાણાંની લેવડ દેવડ થઈ હોય તો જ। તો અહીંયા આપણે 2 પ્રકારના વ્યવહારો જોવાના છે। વ્યવહારોની દ્વિઅસર, જો નામું ને એટલે 2 અસર, કોઈ પણ જગ્યાએ એક અસર છે એ ઉધાર થશે, કોઈ એક જગ્યાએ જમા થશે। આપણે દ્વિનોંધી નામું પદ્ધતિ ભણીએ છીએ એટલે દરેક વ્યવહારની દ્વિ એટલે કે 2 અસર આવશે। અહીંયા તો પહેલા આપણે પ્રથમ વ્યવહારોના પ્રકારો સમજવાના છે। વ્યવહારોના કેટલા પ્રકારો? જો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે પણ હું આ રીતના ભણાવીશ ને તો તમે બુક લઈને સાથે બેસશો ને તો બહુ મજા આવશે ભણાવવાની તમને, કારણ કે બુકમાં હું તમને અહીંયા જે મુદ્દા કરાવતી જાઉં એ મુદ્દા તમે ત્યાં જોતા જશો ને એટલે તમને સરસ રીતે સમજાતું જશે। તો પહેલા તો અહીંયા આપણે વ્યવહાર એટલે શું એનો અર્થ જોઈએ। હું અહીંયા લખતી નથી કારણ કે બુક તમારી પાસે છે અને એની અંદર ઈ અર્થ છે જ। તો વ્યવહાર એટલે શું, તો કે 2 અથવા તો 2 થી વધુ વ્યક્તિ વચ્ચે કોઈ વસ્તુ અને નાણાંની લેવડ દેવડ થાય અને જે ઉદ્ભવે છે એને આપણે શું કહીએ છીએ? વ્યવહાર। જો 2 પ્રકારે થાય, વસ્તુના બદલામાં અને સેવાના બદલામાં। કારણ કે આપણે કોઈ વસ્તુની ખરીદી કરીએ છીએ તો બદલામાં નાણું ચૂકવીએ છીએ, એ જ રીતના સેવા લઈએ છીએ। આપણે એસટી બસમાં જઈએ છીએ તો આ સેવા લીધી કહેવાય। આપણે કોઈ પણ મનોરંજનનો કાર્યક્રમ માણીએ છીએ, આપણે બદલામાં આપણે જે નાણું ચૂકવીએ છીએ તો એ સેવા જ એક પ્રકારની। તો કોઈ પણ વસ્તુ કે સેવાના બદલામાં નાણાકીય લેવડ દેવડ થાય અને પરિણામે જે ઉદ્ભવે છે એને શું કહેવામાં આવે છે? વ્યવહાર। તો આ આપણે વ્યવહાર સમજ્યા। હવે ત્યાર પછી આપણે વ્યવહારના પ્રકારો સમજવા હોય તો અત્યારે તમને હું મુખ્ય 2 પ્રકારો સમજાવું। કયા કયા પ્રકારો છે એના? તો કે એક આર્થિક વ્યવહાર અને બીજું છે બિન આર્થિક વ્યવહાર। હવે જો વાણિજ્ય વ્યવસ્થાનું આપણે ચેપ્ટર પહેલું ભણ્યા ને એની અંદર આ બેનો અર્થ આવી ગયો છે, છતાં પણ દરેક વિષય પ્રમાણે એનો અર્થ છે એ બદલતો હોય છે। તો આપણે અહીંયા જોઈએ તો આર્થિક વ્યવહાર એટલે કયા પ્રકારનો વ્યવહાર? તો કે જેમાં જો ખૂબ જ સચોટતાથી સમજજો, કારણ કે આટલું સમજાશે ને તો જ આગળ આપણે એના પ્રકારો સમજી શકશું, એનું આપણે જે વર્ગીકરણ કરવાનું છે એ સમજી શકશું, નહીં તો આપણે આ વસ્તુ સમજાશે નહીં। આર્થિક વ્યવહાર એટલે એવો વ્યવહાર કે જેમાં નાણાકીય લેવડ દેવડ કરવામાં આવી હોય, એટલે કે જ્યાં નાણું અસ્તિત્વ ધરાવતું હોય। ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે રૂપિયા 10,000 ના માલની ખરીદી કરી, બરાબર। અહીંયા આપણે 10,000 એટલે કે નાણું અસ્તિત્વમાં છે, આપણે અહીંયા માલની ખરીદી કરી છે, બદલામાં નાણું ચૂકવવું છે, તો વ્યવહાર કેવો બને છે? આર્થિક વ્યવહાર, બરાબર। કોઈ એક વ્યક્તિ ધંધો કરે છે, વસ્તુનું વેચાણ કરે છે, બદલામાં શું મેળવે છે? નાણું, તો આને આર્થિક વ્યવહાર કહેવાય। ત્યાર પછી છે બિન આર્થિક વ્યવહાર। તો આમ તો જો સમજવાવાળા સમજી જાય બિન આર્થિક વ્યવહાર એટલે શું હશે, તો કે જેમાં નાણાંનો સમાવેશ નથી થયો
મળ્યો એવો વ્યવહારને શું કહેવાય? બિન આર્થિક વ્યવહાર. હવે અહીંયા મેં જે એક્ઝામ્પલ લીધું હતું ને એવું જ એક્ઝામ્પલ લઈએ તો શું કહી શકાય કે ₹10,000 નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો. પહેલા એકવારમાં મેં એક્ઝામ્પલ આપ્યું હતું આર્થિકમાં ત્યારે શું હતું કે ₹10,000 ના માલની ખરીદી કરી. હવે અહીંયા શું છે વ્યવહાર? તો કે ₹10,000 નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો. જુઓ અહીંયા હજી આપણને ઓર્ડર મળ્યો છે, માલ મોકલો નથી. એટલે કે નાણાં ભલે નાણું આવ્યું, તમે કહેશો ને કે અહીંયા તો 10,000 આવ્યા, ઓલામાં 10,000 આવ્યા હતા એટલે આર્થિક વ્યવહાર નહીં. સમજો અહીંયા નાણું અસ્તિત્વમાં છે પણ હજી એને આપણે લેવડ દેવડનો વ્યવહાર થયો નથી, કારણ કે આપણને હજી ઓર્ડર મળ્યો છે. ઓર્ડર મળવાથી વ્યવહાર સંપન્ન થતો નથી. જ્યારે આપણે એની ડિલિવરી કરીએ છીએ, માલ મોકલીએ છીએ, ત્યારે જ એ અસ્તિત્વમાં આવે છે. એટલે આને શું કહેવામાં આવે છે? બિન આર્થિક વ્યવહાર. જો ત્યાર પછી આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહારના પેટા પ્રકારો પડે છે. આર્થિક વ્યવહાર, જો તમારી બુકમાં સરસ મજાનો આનો ચાર્ટ દોરેલો છે, તમે જોઈ શકો છો. બરાબર, વ્યવહારો, ધંધાકીય વ્યવહારના મુખ્ય બે પ્રકાર છે, આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર. હું અહીં તમને ચાર્ટ નથી દોરતી, તમારી બુકમાં છે જ સામે. આર્થિક વ્યવહારની અંદર બે પ્રકારો પડે છે. જો રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર. હવે રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર આપણે સમજવા પડશે કે આ બે વસ્તુ શું છે. આર્થિક વ્યવહારની અંદર રોકડ અને ઉધાર, રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર. હવે પાછું આપણને એમ થાય ને કે આપણે આર્થિક વ્યવહાર તો સમજ્યા, હવે આ શું પાછું એની અંદર આવ્યું? આર્થિક વ્યવહારમાં શું સમજ્યા કે કોઈ પણ વ્યવહારની અંદર નાણાકીય લેવડ દેવડ થતી હોય એટલે આપણે એને શું કહીએ છીએ? આર્થિક વ્યવહાર. આર્થિક વ્યવહારની અંદર પાછું શું? તો કે રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર. તો હવે પાછું આપણે આ સમજવું પડશે ને કે રોકડ વ્યવહારની એટલે શું અને પાછું ઉધાર વ્યવહાર એટલે શું. અને ત્રીજો પ્રકાર તમને પેટા નીચે આપ્યો છે, અન્ય વ્યવહાર. એ આપણે સમજશું. તો પહેલા સૌપ્રથમ આપણે રોકડ વ્યવહાર એટલે શું? તો કે કોઈ પણ એવી લેવડ દેવડ થાય છે કે જેમાં આપણે નાણાંની ચૂકવણી તરત જ કરી દઈએ છીએ. એટલે કે તમે ખરીદી કરો છો ત્યારે અને નાણું તરત જ ચૂકવી દો છો, તો એ વ્યવહાર કેવો બને છે? રોકડ વ્યવહાર બને છે. એનાથી આપણે વિરુદ્ધમાં જઈએ તો તમે ખરીદી આજે કરો છો પણ એને નાણાંની ચૂકવણી અમુક મુદ્દત પછી કરો છો, એને આપણે કયો વ્યવહાર કહીએ છીએ? ઉધાર વ્યવહાર. ઉધાર વ્યવહાર માટે એક બીજો શબ્દ છે સાખ પર. જો ક્યારેક એવું પણ લખેલું હશે કે ઉધાર ખરીદી કરી, ઉધાર વેચાણ કરવું. ક્યારેક એવું પણ લખેલું છે કે સાખ પર ખરીદી કરી, સાખ પર વેચાણ કર્યું. તો આ એનો જ બીજો શબ્દ છે. આપણા માટે આ બધી વસ્તુ થોડીક નવી છે. 11મા ધોરણમાં 10મા ધોરણ સુધી આપણે જે શબ્દો આવતા ને બધા એને કોમન આવતા, જનરલ આવતા, એટલે આપણે સમજી જાય. પણ કોમર્સની અંદર નવા નવા વિદ્યાર્થીઓ જે આવ્યા છે એના માટે થોડાક નવા નવા શબ્દો છે, એટલે આપણે એને સરસ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે છેક સુધી એને સરસ રીતે વ્યવહાર આપણે આની સાથે કરી શકીએ. હું કહું ને તો કે આમાં વિષય સાથે વ્યવહાર કરી શકીએ. આર્થિક વ્યવહારના બે પ્રકાર, રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર અથવા તો સાખ પર વ્યવહાર. રોકડ તરત જ ચૂકવણી કરવામાં આવે છે, બરાબર, જ્યારે પણ તમે વ્યવહાર કરો છો. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા લઈએ કે કબાટની ખરીદી કરી, ₹15,000 ના કબાટની ખરીદી કરી. ત્યાર પછી નાણાં તરત જ ચૂકવી દીધા. નાણાં તરત જ ચૂકવી દીધા. જો અહીંયા તો આપણે આ વ્યવહાર વાંચીએ ને એટલે સ્પષ્ટ સમજાઈ જાય છે આપણને કે આપણે ₹15,000 ના કબાટની ખરીદી કરી, નાણાં તરત જ ચૂકવી દીધા. તો નાણાં તરત જ ચૂકવા એટલે આપણે એને ઓળખ કરી શકીએ રોકડ વ્યવહાર છે. જો તમારે આગળ હમણાં સમજવાનું આવશે, તમારે રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર એક સાથે બધા વ્યવહારો આપ્યા છે ને એમાંથી તમારે શું કરવાનું છે? બેનું વર્ગીકરણ કરતું જવાનું છે. એટલે આ બહુ સમજજો કે રોકડ વ્યવહાર ક્યારે કહેવાય, ઉધાર વ્યવહાર ક્યારે કહેવાય. અહીંયા તમને સીધું કીધું છે કે નાણાં તરત જ ચૂકવી દીધા એટલે આપણે સમજી શકીએ કે કયો વ્યવહાર થયો?
રોકડ વ્યવહાર. ક્યારેક એવું બને કે આટલું જ લખ્યું હશે. જો હું હમણાં સમજાવીશ, તમને મુદ્દા આપીશ કે રોકડ વ્યવહાર કોને કહેવાય, ઉધાર વ્યવહાર ક્યારે ઉદ્ભવે છે. આટલું જ લખ્યું હોય, અહીંયા ફૂલ સ્ટોપ આવી ગયું, બરાબર. તો આ વ્યવહાર કેવો થાય? રોકડ વ્યવહાર જ ગણાશે, કારણ કે આની અંદર કોઈ બીજો ઉલ્લેખ કર્યો નથી કે આપણે કબાટની ખરીદી સાહ પર ખરીદી છે કે પછી નાણાં ચૂકવવાના છે. એટલે એવું જરૂરી નથી કે દરેક વ્યવહારની અંદર એવું લખેલું જ હશે કે નાણાં તરત જ ચૂકવી દીધા, રોકડેથી ખરીદી કરી, રોકડા ચૂકવ્યા, એવો શબ્દ ન હોય ને ખાલી આટલું જ હોય તો આને પણ કેવો વ્યવહાર કહેવાશે? રોકડ વ્યવહાર જ કહેવાશે. સરસ. હવે આમાં આપણે લઈ લઈએ તો આપણે ઉધાર વ્યવહારનું એક્ઝામ્પલ આમાં લઈ લઈએ. ₹15,000 ના કબાટની આપણે શાક પર ખરીદી કરી. જો અહીંયા આપણે સ્પષ્ટ લખ્યું છે શાક પર, બરાબર. એટલે આપણે સરળતાથી આને ઓળખી શકશું કે કયો વ્યવહાર છે ભાઈ? ઉધાર. પછી પાછું આને ઓળખવા માટેની બીજી કઈ વસ્તુ? તો બીજું ₹15,000 ના કબાટની આપણે શ્યામ ફર્નિચર માર્ટમાંથી અહીંયા આ જે શાક પર લખ્યું છે ને એ શું કહી જાય? ડિલીટ. એટલે કે એની જગ્યાએ કયો શબ્દ આવી જાય? તો કે આપણે જ્યાંથી ખરીદી કરી હોય એ દુકાનનું નામ આવી જશે, એ વ્યક્તિનું નામ આવી જશે. એટલે પણ બીજી એક એની ઓળખ ઊભી થાય છે કે આ વ્યવહાર કેવો છે? ઉધાર વ્યવહાર છે. અહીંયા આપણે શ્યામ ફર્નિચર માર્ટમાંથી ખરીદી કરેલી, આવો વ્યવહાર હશે તો આને શું કહેશું આપણે? ઉધાર વ્યવહાર. જો વિદ્યાર્થીઓ તમે બુક લઈને બેઠા હશો તો એવું વિચારતા હશો કે મેડમ તો આમાંથી એક પછી એક મુદ્દા, પણ આપણી અહીંયા આ રીતે ભણાવવાની એક મર્યાદા છે. એની અંદર હું તમને જે મુખ્ય મુદ્દાઓ છે ડાયરેક્ટ એની પર આપણે ફોકસ કરીએ છીએ અને એ સમજીએ છીએ. બુક તમારી પાસે છે, તમે સરસ રીતે એને વાંચો અને પાછું એમાંથી તમે રિપીટ કરશો એટલે આ બધી જ વસ્તુઓ સરસ રીતે સમજાતી રહેશે. આપણે અહીંયા એક વસ્તુ સમજ્યા, આર્થિક વ્યવહાર એટલે શું? એના બે પ્રકારો, રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર. હવે તમે કહેશો કે અન્ય વ્યવહાર શું? તો અન્ય વ્યવહાર એટલે એવા પ્રકારનો વ્યવહાર, માની લો કે ₹1500 ધર્માદામાં આપ્યા. હવે ₹1500 નું ધર્માદો કર્યો. હવે તમારી પાસેથી તો નાણું ગયું, બરાબર, બદલામાં કંઈ મળતું નથી તમને, પણ વ્યવહાર કેવો થયો? નાણું ખર્ચાય છે એટલે કેવો વ્યવહાર થાય? કારણ કે ધંધામાંથી આપણે આપ્યું છે. પછી જાહેરાત માટે આપણે 2000 નો માલ વેચ્યો. જો જાહેરાત માટે વસ્તુ તો આર્થિક જ થાય, કારણ કે તમને એનો લાભ તો ભવિષ્યમાં મળવાનો છે. તો આ અન્ય પ્રકારના વ્યવહારો છે. હવે બિન આર્થિક વ્યવહારો એટલે શું? એના પ્રકારો આપ્યા છે તમને, આંતરિક અને બાહ્ય, બરાબર. આંતરિક વ્યવહાર અને બાહ્ય વ્યવહાર. હવે બિન આર્થિકમાં એક વસ્તુ તો સ્પષ્ટ છે કે જેમાં કોઈ પણ પ્રકારનું નાણાકીય લેવડ દેવડ થતી નથી, એટલે કે એ વ્યવહાર કરવાથી નાણાકીય લાભ મળતો નથી કે નાણાકીય લાભ આપણે ચૂકવવો પડતો નથી. એવો વ્યવહાર એટલે બિન આર્થિક વ્યવહાર, બરાબર. માની લો કે કોઈ માતા છે એને બાળકનો ઉછેર કરે છે, તો આ શું છે? બદલામાં એની પાસેથી કોઈ રકમ લેતી નથી. અથવા તો તમને મેં જે હમણાં તમને કીધું કે જાહેરાતમાં માલ આપ્યો, તમે ધંધામાંથી જ્યારે જાહેરાત માટે માલ આપો છો તો એ આર્થિક વ્યવહાર બને છે. જો સમજો શા માટે? કારણ કે તમારે એટલો ખર્ચ કરવો પડે છે. પણ બિન આર્થિક વ્યવહાર કોને કહેવાશે? તો ₹1500 નો માલ આપણને મફત નમૂના તરીકે મળ્યો. મફત નમૂના તરીકે મળ્યો. મોટી મોટી એજન્સીઓ હોય છે ને, એ જે ડીલરો હોય એને અમુક વસ્તુ છે, અમુક માલ છે એ જાહેરાત માટે એમને ફ્રીમાં આપતા હોય. તો હવે એજન્સી દ્વારા આ જે ડીલરને અમુક રકમનો માલ મળે છે ફ્રી નમૂના માટે. અને જો આપણને હોતન મળે છે, આવડા પાઉચ છે ચાના, મસાલાના, આપણી ઘરે આવે છે કે નહીં, પણ આપણે તો કોઈ હિસાબ કરવાનો હોય નહીં. તો જ્યારે એજન્સી તરફથી કે મુખ્ય કંપની તરફથી જે તે ડીલરને આ રીતે માલ મળે છે ને, તો એ વેપારી માટે એ વ્યવહાર કેવો ગણાય છે? બિન આર્થિક વ્યવહાર. કારણ કે એમાં એને કોઈ નાણાકીય લેવડ દેવડ કરવી પડતી નથી. હવે ત્યાર પછીનો આપણે રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર સમજાય. તો હવે રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર એની ઓળખ કઈ રીતે કરી શકાય? રોકડ વ્યવહાર છે, રોકડ વ્યવહારની ઓળખ કઈ રીતે થાય કે કેમ આપણને ખબર પડે કયા કયા મુદ્દાઓની અંદર સમાવેશ કરેલો હોય?
કે આપણને ખબર પડે કે આને રોકડ વ્યવહાર કહેવાય, આને ઉધાર વ્યવહાર કહેવાય. તો આપણે પહેલા રોકડ વ્યવહાર જઈએ. તો શું હોય? કાં તો રોકડ અથવા બેંક. બરાબર? રોકડ અથવા તો બેંક દ્વારા લેવડ દેવડ થઈ હોય. બેંક દ્વારા કઈ રીતે? બેંક દ્વારા એટલે આપણે ચેકથી, અને અત્યારે તો ઓનલાઈન પેમેન્ટ આવી ગયું, બરાબર? કેશલેસ આપણે જે કહીએ છીએ એ અનુસંધાનમાં આપણે ચેકથી નહીં, આગળ આપણે ઓનલાઈન પેમેન્ટ કરી શકીએ છીએ દરેક વસ્તુનું. તો આપણે એ વ્યવહારો થાય છે એને શું કહેવાય? બેંક દ્વારા થયેલી લેવડ દેવડ કહેવાય. અને રોકડ દ્વારા તો આપણે સમજીએ છીએ, કોઈ દુકાનેથી આપણે 1000 રૂપિયાની વસ્તુ લઈએ છીએ, 1000 રૂપિયા રોકડા ચૂકવીએ છીએ, બરાબર? એની જગ્યાએ આપણે ઓનલાઈન પેમેન્ટ કરીએ છીએ 1000 રૂપિયાનું. ક્યારેક આપણે બહુ મોટી રકમ હોય તો આપણે ચેક લખીએ છીએ. આ રીતે જે વ્યવહાર થાય છે એટલે કે તમારી અંદર રકમ, આપણે સાદી ભાષામાં કહું ને હું તમને, તો રકમમાં આમ લીટી લખેલી હશે ને કે ₹15,000નો કબાટ ખરીદ્યો, બરાબર, રોકડા તરત ચૂકવા. તો કયો શબ્દ આવ્યો એની અંદર? રોકડ. તો રોકડ વ્યવહાર બન્યો. એ જ એમ કીધું હોય કે ₹15,000નો ચેક આપ્યો, તો બેંક દ્વારા ટૂંકમાં બે વ્યવહાર થયો. કયો? રોકડ વ્યવહાર. આપણે અહીંયા શું સમજીએ છીએ? જો વિદ્યાર્થી મિત્રો, આ બહુ સરસ રીતે સમજજો. આ સમજાશે ને તો જ આની પછીનું જે ચેપ્ટર આપણે આવે છે ને, આમ નોંધનું ચેપ્ટર, ચોથું ચેપ્ટર છે આપણું, એ તમને સમજાશે. કારણ કે તમને વ્યવહારની ઓળખ કરતા આવડવી જોશે. કયા પ્રકારની? તો પહેલા વ્યવહારની ઓળખમાં શું કરવાનું છે? આર્થિક કે બિનઆર્થિક. સૌપ્રથમ શું તમારે એની ઓળખ કરવાની છે કે વ્યવહાર કેવો છે? આર્થિક છે કે બિનઆર્થિક, બરાબર? એ શોધી લીધા પછી તમારે એની ઓળખ કરવાની છે. તો આર્થિકમાંથી રોકડ કે ઉધાર, આની ઓળખ કરવાની છે. તમે મુખ્ય વ્યવહારમાંથી આ ઓળખ કરી લીધી કે એ વ્યવહાર આર્થિક છે કે બિનઆર્થિક, બરાબર? પહેલું સ્ટેપ. ત્યાર પછી તમારે એ નક્કી કરી લીધું કે આર્થિક છે કે બિનઆર્થિક. માની લો હવે વ્યવહાર આર્થિક આવ્યો, તો બીજું સ્ટેપ શું આવશે તમારે? કે એ વ્યવહાર હવે રોકડ છે કે ઉધાર. તો હવે આ રોકડ છે કે ઉધાર છે એ સમજવા માટે જ હું તમને આ વસ્તુ સમજાવું છું કે ભાઈ રોકડ વ્યવહારની ઓળખ માટેના કયા કયા મુદ્દાઓનો સમાવેશ થાય છે. આપણે કોઈ એક વ્યક્તિને ઓળખવી હોય તો આપણે એની ઓળખ શું હોય છે? એનું નામ, એની અટક, બરાબર, ક્યાં રહે છે, શું કરે છે. એ જ રીતે કોઈ વસ્તુની ઓળખ કરવી હોય તો કે ભાઈ આને શાકભાજી કહેવાય કે આને ફ્રૂટ કહેવાય, હોય ને એના લક્ષણો હોય કે નહીં. એ જ રીતે અહીંયા રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહારના પણ આ લક્ષણો કહી શકો તમે કે કઈ રીતે ઓળખશું. તો કે વ્યવહારની અંદર શું લખેલું હોય? કે રોકડ અથવા તો બેંક. પછી બીજું શું લખેલું છે? તો કે આ બે શબ્દોનો તો ઉલ્લેખ હશે જ, પણ કોઈ વ્યક્તિનો ઉલ્લેખ હશે નહીં, કોઈ વ્યક્તિનું નામ હશે નહીં. જેમ આપણે ઉધાર વ્યવહારમાં મેં સમજાવ્યું ને કે ભાઈ શ્યામ ફર્નિચર એ નામ હતું ને, અથવા તો રમાબેન પાસેથી આટલો માલ ખરીદ્યો, મોહનભાઈ પાસેથી આટલી ખરીદી કરી, આ નામ આવ્યું. નામ આવ્યું એટલે એ વ્યવહાર કેવો બન્યો? ઉધાર. રોકડ વ્યવહારમાં કાં તો રોકડ શબ્દ હશે, બેંક એટલે કે ચેક દ્વારા ઓનલાઈન પેમેન્ટ કર્યું એવા શબ્દો હશે, અને બીજું શું નહીં હોય તો કે કોઈ વ્યક્તિનું નામ હશે નહીં. એની અંદર વ્યક્તિના નામનો ઉલ્લેખ હશે નહીં. એટલે ત્યાંથી જ આપણે સમજી જવાનું, સાવ સરળ રીતે આપણે સમજી જઈએ. કોઈ વ્યક્તિનું નામ નથી લખ્યું, કોઈ દુકાનનું નામ નથી લખ્યું, તો એ વ્યવહાર કેવો બને છે? ઉધાર વ્યવહાર બને છે, બરાબર? ત્યાર પછીનો ત્રીજો મુદ્દો શું હોઈ શકે? તો કે આપણે અહીંયા કયા ખાતાને અસર થાય? જો રોકડ અને બેંક આવ્યું તો કયા ખાતાને અસર થવાની છે? સ્વાભાવિક છે કે રોકડ અને બેંક ખાતાને જ અસર થાય ને. આપણે બેંકમાં આપણું ખાતું હોય તો બે વસ્તુ અસર કરે. બેંક ખાતામાં કા વધારો થાય, બેંક ખાતામાં કા ઘટાડો થાય છે. તમે ચેકથી ચૂકવો તો બેંક ખાતામાં શું થાય છે? આપણી રકમમાં ઘટાડો થાય. તમને કોઈ ચેક મળે છે તો બેંક ખાતામાં શું થાય છે? વધારો થાય છે. રોકડ વ્યવહારથી રોકડ અને બેંક ખાતાને અસર કરે છે. રોકડમાં વધઘટ થાય, આવે તો વધે અને જાય તો જમા. આજે આપણે આ ખાતાના પ્રકારો જોવાના છે. ઈ ખાતાના પ્રકારોને લગતી આપણે નોંધ જોવાની છે. પણ સૌપ્રથમ જો એક એક સ્ટેપમાં સમજતા જશો ને તો જ સમજાશે કે વ્યવહારની પહેલા ઓળખ આર્થિક, બિનઆર્થિક. હવે તમને એમ થાય ને કે
કે આ વ્યવહાર આપણને કેમ ખબર પડે, ક્યાંથી બને? જો તમે મારી સામે બેઠા હોય ને તો હું તમને એક વસ્તુ કહું કે તમારે વ્યવહાર કેમ ઉદ્ભવે એ સમજવું હોય ને તો આપણે એક બીજી વસ્તુ સમજીએ, સરસ મજાનું. બરાબર, અહીંયા આપણે જો બુકની અંદર હું ઘણી વાર વિદ્યાર્થીઓને કહેતી જોઉં છું કે મને એવું લાગે પોતાને કે થોડુંક આડોગળું કરી દીધું છે. બરાબર, કે વિદ્યાર્થીઓને પહેલાં બેસિક વસ્તુ ખબર ન હોય ને સીધું આપણે એને ઉધાર ને જમા ને રોકડ ને આર્થિક ને એવું બધું સમજાવીએ તો થોડુંક અઘરું પડે. વ્યવહાર ક્યાંથી ઉદ્ભવે છે? તો એનો મુખ્ય સ્ત્રોત શું છે? વાઉચર. આવ્યો ને નવો શબ્દ? તમને એમ થાય ને કે આ વાઉચર એટલે શું? તો હવે બહુ સરળમાં સમજાવું હું તમને કે વાઉચર. હવે તમે કંઈ ખરીદી કરવા જાઓ, બિલ લેવાની ટેવ છે, લીધું બિલ, બરાબર. પછી કોઈના પપ્પા વેપાર કરતા હોય, ધંધો હોય કોઈ, તો એને ગ્રાહક આવે છે તો એ બિલ લખીને જ આપે છે ને. પછી આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરીએ ને વિદ્યાર્થીઓ, જો એક વસ્તુનું ધ્યાન રાખજો કે હંમેશા પાકું બિલ લેવાની આદત રાખવી. કોઈ પણ જગ્યાએ તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરશો, નાના કરિયાણાની દુકાન જાઓ તો યાદ લઈ લેવી કે મેં કઈ વસ્તુ કેટલા ભાવમાં લીધી છે, લાવો. જો મોલમાં તો બહુ સરસ જ હોય છે, ડિટેલ સાથે એનું આખું બિલ નીકળી જતું હોય છે કે કઈ વસ્તુ મૂળ કેટલા ભાવની છે, તમે કેટલી લીધી ને કેટલા રૂપિયા થયા. આપણે કોઈ પણ મોલમાં જાઓ ને એટલે એના બિલ અત્યારે હવે હોય ને ઘરે તમારી કોઈની પાસે તો કાઢીને જોજો જરા, કારણ કે એ બિલ, બરાબર, ખરીદીનું બિલ, ખરીદી કે વેચાણનું બિલ. બિલ માટે આપણી નામામાં છે કયું શબ્દ છે? ભારતીયું. નવો શબ્દ આવ્યો ને. આપણે બિલ 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 તો બોલતા જ હોય પણ અંગ્રેજી શબ્દ છે, આપણું નામાની ભાષાનું મૂળ શબ્દ છે ભારતીયું. પછી ખરીદીનું હોય કે વેચાણનું હોય. તો આપણે આ બિલ, તમારી પાસે કોઈ પણ પ્રકારનું બિલ હશે તો એ શું બને છે? તમારું વાઉચર. હવે ઘરે બિલ હોય ને એકાદું તો જોઈ લેજો કે કયું બિલ બને છે તમારું, ખરીદીનું કે વેચાણનું. ત્યાર પછી લાઇટ બિલ. પછી બેંકની અંદર તમે રકમ ભરવા જાઓ છો, બરાબર, એ જે અડધ્યું આપે છે ને તમને પાછું, એ સ્લીપ. પછી ચેક લખો છો તમે તો ચેકમાં અડધ્યું બાકી રહે, પેઇંગ સ્લીપ. આ બધી જ વસ્તુઓ શું છે? આપણા વાઉચર છે. અને એના આધારે જ તમે વ્યવહારોની ઓળખ કરી શકો છો. જો વાઉચર છે ને એ આપણો હિસાબી પદ્ધતિનો શું છે? આધાર સ્તંભ છે. તમે કોઈ પણ વસ્તુ કરવી છે તો એના માટેનો કોઈ આધાર તો હોવો જોઈએ ને. ક્યાંથી તમે શરૂઆત કરશો? કેમ ખબર પડશે? તમે તમારી ઘરે આવા અલગ અલગ પ્રકારના બિલ હોય ને એ એકત્રિત કરો. ક્યાંય ખરીદી કરી હશે કોઈ વસ્તુમાં, હા, તમારી ફીની રસીદ હોય ને એ એક પ્રકારની રસીદ જ થઈ, પણ એ તમારે અહીંયા ધ્યાનમાં લેવાની જરૂર પડે નહીં, કારણ કે એ શૈક્ષણિક વસ્તુ છે, બદલામાં કોઈ વસ્તુ મળતી નથી, પણ એને કહેવાય તો શું? વાઉચર. હવે તમને એમ થાય ને કે ભાઈ વાઉચર ઉપરથી વ્યવહારો અને હિસાબો ક્યાંથી આવ્યું બધું? જો તમારે 11મા ધોરણમાં આપણે કોર્સ બદલાઈ ગયો છે નહીં તો જૂના કોર્સમાં વાઉચરનું આખું એક ચેપ્ટર ભણવાનું આવતું, આપણે છેલ્લું પ્રકરણ આખું ભણવાનું આવતું અને એ પ્રકરણના આધારે તમે સમજતા. પણ અહીંયા આપણને થોડોક નાનો એવો મુદ્દો આપ્યો છે. એ મુદ્દામાં આપણે એટલું સમજવાનું છે કે કોઈ પણ હિસાબી એકમનો આધાર સ્તંભ એટલે શું? વાઉચર. વ્યવહારોની ઓળખ કરવા માટેનો પુરાવો શું? તો કે વાઉચર. તમે વ્યવહાર રોકડ છે કે ઉધાર, બરાબર, એના માટેનો પુરાવો શું? તો કે વાઉચર. હવે જો હું ને તમે આપણે કાંઈ કોઈ ધંધો કરવા બેઠા નથી, કોઈ વેપાર કરતા નથી, એટલે આપણે આવો કંઈ એટલા બધા ઢગલો એક આપણી પાસે વાઉચર ન હોય ને આપણે એની પરથી વ્યવહાર ન બનાવવાના હોય ને આપણે હિસાબો ન કરવાનો હોય, પણ આપણે અહીંયા કોની વાત કરીએ છીએ? ધંધાકીય એકમની વાત કરીએ છીએ. કોઈ પણ ધંધાકીય એકમ છે તો એના માટે વાઉચર એ મુખ્ય વસ્તુ બને છે અને એના આધારે જ વ્યવહારો તૈયાર થાય છે. વ્યવહારોને આધારે હિસાબો લખાય છે અને આ હિસાબો છે કે પહોંચતા વાર્ષિક હિસાબો સુધી પહોંચે છે. તો આ શું છે? પ્રથમ પગલું છે. શું છે આ આપણું પ્રથમ પગલું? તમને વાઉચર એટલે હવે આપણે સાદી ભાષામાં સમજીએ તો કોઈ પણ ખરીદીનું, વેચાણનું, ચેકનું કે કોઈ પણ પ્રકારનું
આપણી પાસે જે પુરાવો છે, બિલ જેને આપણી ભાષામાં કહીએ છીએ, એને શું કહેવામાં આવે છે? વાઉચર. એટલે હવે તમને કોઈ કહે ને તો આપણે એ વસ્તુ સમજજો કે વાઉચર એટલે શું, તો કે કોઈ પણ પ્રકારનું બિલ કે ભરતું, અને એના આધારે જ આપણે શું વિભાગીકરણ કરી શકીએ છીએ? વ્યવહાર આર્થિક છે, બિનઆર્થિક છે, એના આધારે શું કરવાનું? રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર કે અન્ય વ્યવહારોની આપણે વર્ગીકરણ કરશું. તો આ થઈ ગયું આપણું પહેલું સ્ટેપ. હવે જો આની અંદર બુકની અંદર તમને એક્ઝામ્પલ 1 આપ્યું છે. એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ 1. એમાં તમારે શું કરવાનું છે? તો કે આર્થિક વ્યવહાર અને બિનઆર્થિક વ્યવહારની ઓળખ જ કરવાની છે. તમે જો બુક લઈને બેઠા હોય તો હું તમને 1-2 સમજાવું છું, પછી તમે જોજો. જો બેઝિક કોન્સેપ્ટ સમજી ગયા હશો તમે આર્થિક અને બિનઆર્થિકનો, તો તમે સરળતાથી કરી શકશો. હજી એકવાર હું તમને રિપીટ કહું છું કે આર્થિક એટલે કે જેમાં નાણાકીય લેવડ દેવડ એટલે કે નાણું સંકળાયેલું છે એને આર્થિક, અને બિનઆર્થિક એટલે કે કોઈ પણ પ્રકારનો નાણાકીય લાભ આપણે આપતા નથી કે આપણને લાભ મળતો નથી, એટલે ટૂંકમાં કહીએ સાદી ભાષામાં તો એમાં કંઈ નાણું સમાયેલું હોતું નથી, એને આપણે બિનઆર્થિક કહીએ છીએ. બરાબર? અહીંયા જો એક્ઝામ્પલ આપ્યું છે પહેલું, એમાં પહેલો જોઈએ આપણે 10,000ની મિલકતની ખરીદી કરી. કયો વ્યવહાર થશે? 10,000 એટલે કે નાણું, મિલકત ખરીદી એટલે આર્થિક વ્યવહાર. આ જ રીતે તમને 11 એક્ઝામ્પલ આપેલા છે, એમાં 10મું આપણે જોઈએ ને 11મું જોઈએ ને તો જો એ અલગ હશે કે એક મિલકત ખરીદવાનું આયોજન કર્યું. તમે આયોજન કર્યું છે, હજી મિલકત ખરીદી નથી. આપણે બધા બેઠા બેઠા વિચારીએ કે આપણે ભાઈ 20 વીઘાનો પ્લોટ લઈ લેવો છે, બરાબર, સરસ મજાનું મકાન બનાવવું છે, આટલો ખર્ચો થશે, આટલો રૂપિયાનું બજેટ થશે, આ બધું તમે આયોજન કર્યું. એટલે આ વ્યવહાર કેવો બને છે તમારો? બિનઆર્થિક. હજી કોઈ નાણાંની તમે લેવડ દેવડ કરી નથી. અને બીજું શું છે? તો કે વેચાણ વધારવા સેલ્સમેન સાથે ચર્ચા વિચારણા માટે મીટિંગ ગોઠવી. તમે કોઈ મીટિંગ ગોઠવો ને તો એમાં તમારે કોઈ નાણાકીય ખર્ચ થતો નથી. તમે ખાલી વેચાણ વધારવાની ચર્ચા કરવા માટે સેલ્સમેન સાથે મીટિંગ ગોઠવી છે. તમારું વેચાણ વધે નથી ગયું, કોઈ પ્રકારનો તમને આર્થિક લાભ નથી મળ્યો, કશું નથી થયું, માત્ર તમે મીટિંગ કરી છે. તો કેવો વ્યવહાર બને છે? આ બિનઆર્થિક. બાકીના બધા જ વ્યવહારો આર્થિક છે. તમે સરસ રીતે એકવાર અભ્યાસ કરજો એટલે સમજાશે. મુખ્ય પહેલો સ્ટેપ મેં તમને કીધું, આર્થિક અને બિનઆર્થિક વચ્ચેનું તમારે વર્ગીકરણ કરતા શીખવાનું છે. એ કરી જશો એટલે મેં તમને અહીંયા રોકડ વ્યવહાર કોને કહેવાય એ સમજાવ્યું. એ જ રીતે તમને ઉધાર વ્યવહાર કોને કહેવાય એની ઓળખ શું, બરાબર. જો વચ્ચે મેં વાઉચર એટલા માટે લઈ લીધું કે તમને ખ્યાલ આવે કે વ્યવહાર ક્યાંથી બને છે, કઈ રીતે બને છે. તમે કોઈ એક એવું બિલ હતું કે 30,000 રૂપિયાનો માલ ખરીદ્યો અને નીચે બાકી કે એવું કશું નથી લખ્યું, તો એ બિલના આધારે તમે શું કહો? કેવો વ્યવહાર થયો? રોકડ વ્યવહાર થયો ને. હવે તો ઉધાર વ્યવહારની ઓળખ શું? જેમાં આપણે અહીંયા રોકડ વ્યવહારની આપણે અસર જોઈ કે એની આપણે કઈ વસ્તુઓ હોય તો એ રોકડ વ્યવહાર બને છે, તો કઈ વસ્તુઓ હોય તો એ ઉધાર વ્યવહાર કહેવાય. ઉધાર કે સાખ પરના વ્યવહારની ઓળખ. કઈ બાબતો પરથી આપણને ખ્યાલ આવે કે આ વ્યવહાર સાખનો છે કે ઉધાર છે? તો હવે જો રોકડ સમજાણું હોય ને તો એના ઓપોઝિટ જો વાણિજ્ય વ્યવસ્થામાં બહુ મજા આવે. તમારે એની વિરુદ્ધ બાજુ વયું જવાનું. એક બાજુ કમ્પ્લીટ સમજાઈ જાય ને એટલે બીજી બાજુમાં કશું છે નહીં. તો અહીંયા શું હશે? પહેલામાં યાદ કરો એમાં શું હતું? તો કે રોકડ કે બેંકનો ઉલ્લેખ હશે. તો અહીંયા રોકડ અને બેંકનો ઉલ્લેખ હશે નહીં. વ્યવહારમાં ક્યાંય પણ એવું લખેલું હશે નહીં કે રોકડેથી ખરીદી કરી, રોકડેથી વેચાણ કર્યું, ચેક દ્વારા ખરીદી કરી કે ચેક દ્વારા પેમેન્ટ કર્યું, બરાબર. આ વસ્તુ પછી બીજું શું હશે? તો કે ઉધાર કે સાખ વ્યવહારથી શું થાય? લેણદાર દેવાદારનો સંબંધ ઉદ્ભવે. લેણદાર અને દેવાદાર બે શબ્દો આપણે પ્રકરણ 1 ની અંદર જોઈ ગયા છીએ. બેયનો અર્થ લેણદાર અને દેવાદાર. હવે આપણે એક વેપારી હોય ને તો વેપારી જ્યારે ઉધાર વેચાણ કરે છે ત્યારે કયો સંબંધ ઉદ્ભવે છે?
દેવાદારનો, કારણ કે સામી વ્યક્તિ આપણી શું બને છે? દેવાદાર. આપણે જ્યારે વેચાણ કરીએ છીએ, આપણે જો અહીંયા મેં હંમેશા એમ કહું કે આપણે એકાઉન્ટ ભણતા હોય ત્યારે આપણે શું બની જવાનું? વેપારી બની જવાનું. આપણે વેપારી એટલે આપણને વસ્તુ પર સરળતાથી સમજાય. આપણે વેપારી જ્યારે વેચાણ કરે છે એટલે શું અહીંયા ઉદ્ભવે છે? દેવાદાર. એ જ રીતના ખરીદી કરશે તો શું ઉદ્ભવશે? લેણદાર. જ્યારે વેપારી કોઈ વ્યક્તિને વેચાણ કરે છે ત્યારે દેવાદારનો સંબંધ સ્થપાય છે, એટલે કે વેપારી લેણદાર બની જાય છે અને સામેવાળો વ્યક્તિ દેવાદાર, એટલે કે ઉધાર વ્યવહાર હશે તો લેણદાર દેવાદારનો સંબંધ અસ્તિત્વમાં આવશે. ખરીદી. હવે આપણે માલ લાવતા હોઈએ ક્યાંયથી તો આપણે ખરીદી તો કરવી જ પડે ને. તો આપણે જ્યારે ખરીદી કરશું ત્યારે સામેની વ્યક્તિ શું બની જાય છે? લેણદાર. અને આપણે શું બની જઈએ છીએ? દેવાદાર. તો આ રીતે લેણદાર દેવાદારનો સંબંધ અસ્તિત્વમાં આવે છે. પછી શું થાય? તો વ્યક્તિના નામનો જો સ્પષ્ટ મુદ્દો ઓલામાં યાદ હોય તો આપણે જોયું હતું કે કોઈ પણ વ્યક્તિના નામનો ઉલ્લેખ હશે નહીં. તો અહીંયા શું હશે? વ્યક્તિના નામનો ઉલ્લેખ હશે. વ્યવહારની અંદર સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરેલો હશે કે ફલાણા ભાઈ પાસેથી આટલી ખરીદી કરી, ફલાણા ભાઈને આટલું વેચાણ કર્યું. આ દુકાન એટલે કે માની લો કે શ્યામ ટ્રેડર્સમાંથી, રામ ટ્રેડર્સમાંથી, મોહન એન્ડ બ્રધર્સમાંથી તમે ખરીદી કરી કે વેચાણ કર્યું છે. આ રીતે વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય એટલે વ્યવહાર કેવો બનશે? ઉધાર. ખાસ યાદ રાખજો. આ ત્રણ બાબતો તો આપણે એમાંય જોઈતી, બરાબર. અને અહીંયા કયા ખાતાને અસર કરે? જો રોકડ વ્યવહારની અંદર આપણે જોયું હતું કે આ રોકડને અથવા તો બેંકના ખાતાને અસર કરે છે. તો અહીંયા કયા ખાતાને અસર કરે? તો સ્વાભાવિક છે કયા ખાતાને અસર કરશે? વ્યક્તિના ખાતાને અસર કરશે ને, બરાબર. આપણે કોઈ છે તે વ્યક્તિને જ વેચાણ કરીએ એનું નામનો ઉલ્લેખ આવશે. કોઈની પાસેથી ખરીદી કરી છે તો એના નામનો ઉલ્લેખ આવશે. તો અહીંયા કયા ખાતાને અસર કરે છે? તો કે વ્યક્તિ ખાતાને અસર કરે છે. હવે તમને એમ ખાતું છે ને કે આવું શા માટે સમજાવે છે કે રોકડને ખાતું, બેંક ખાતું, વ્યક્તિ ખાતું? તો હવે જે પછી આપણે આની પછી શીખવાનું છે એ શું આવે છે? ખાતાના પ્રકાર. કારણ કે આપણે વ્યવહાર ઓળખતા શીખી ગયા, એના પેટા પ્રકાર એટલે કે રોકડ અને ઉધાર વ્યવહાર ઓળખતા શીખી ગયા. તો હવે શું કરવાનું રહે છે? આપણે ખાતાના પ્રકાર વિશે સમજૂતી મેળવવાની રહે છે. આ બે એક્ઝામ્પલ આપ્યા છે, તમે જોજો. પહેલા એક્ઝામ્પલની અંદર તમને આર્થિક અને બિન આર્થિક કીધું છે, બીજામાં તમને રોકડ અને ઉધાર વ્યવહાર ઓળખ કીધી છે. વાઉચરનો મુદ્દો મેં તમને વચ્ચે સમજાવી દીધો. હવે આપણે વ્યવહારોની બેવડી અસર અને ત્યાર પછી આપણે ખાતાના પ્રકારો જોશું. એ આપણે નેક્સ્ટ પીરિયડની અંદર જોશું. અહીં સુધી સરસ મજાનું રિવિઝન કરી લેજો એટલે સરસ રીતે સમજાઈ જાય. ઓકે.